આવી કઈક કલર વાળી કેરી તોડી છે, પાકેલી નથી, કાચી છે હજી. બાકી અહીંયા જો આ 5 કેરીઓ છે ને, 5 કેરીનો લૂમખો છે ને, હા ખાઈને પછી પૈસા દેવાના એવું લાગે તો નિરાય તે જોઈ લ્યો. મસ્ત મજાની કેરી છે, આપણે બધી ભરાઈ ગયેલી. અને જો આવી રીતના ખાડાવાળી કેરી આપણે ઉતારી છે. વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ઉતારવાની છે કેરીઓ. તો કેરી આપણે ઉતારવાની છે, હજી ભરાઈ ગયેલી છે પણ કાચી કેરી છે. ભરેલી આપણે ઉતારવાની છે. તો એ કેવી કેરી ભરેલી હોય, કેવી રીતના ઉતારવાની હોય, કેવી રીતના એને તોડવાની હોય, અને શું કહેવાય કે આજમાં આપણે ઉતારવાની છે. ઓર્ડર આવેલો છે ને, તો કેરીઓ આપણે ઉતારવાની છે. તો જઈ કેરીઓ ઉતારવા. અને આપણે ત્યાં હરીગવો પણ છે. તો હરીગવો ખાવામાં કેવો મીઠો હોય ને કેવડી હિંગું છે, એ તમને બધું દેખાડશું. તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. આપણે પોગી જશે આંબા એ ને, આંબામાંથી હવે આપણે છે ને ભરેલી કેરી હોય ને એ ઉતારવાની છે, ગોતી. તો આપણે છે ને આ પેલા ભરેલું કેરી હોય ને એ ગોચી અને પછી આપણે ઉતારીએ. જો આ છે મસ્ત મજા. જો આમ તમે જોઈ શકતા છો, આમાં દાણા પડી ગયેલા છે કેરીઓના. તો આ કેરી છે ને ભરાઈ ગયેલી છે અને આપણે આને તોડવાની છે આવી રીતના આપણે આને તોડવાની છે. જેટીયું થોડુંક રહેવા દેવાનું છે. આવી રીતની કેરી છે, જો તમે જોઈ શકતા છો. જી આખી બાપા રે કઈ નથી. તો આવી રીતની કેરી છે, તમે જોઈ શકતા છો. દાણા પડી ગયેલા છે ને આવી કેરી આપણે ઉતારવાની છે બધી. તો પાકે કેવી કેરી તમને ખબર છે? તો આ કેરી જો મોટી છે, આપણે ઉતારીને એની કરતા હતી, પણ હજી પાકે એની શું કરવા કે આને જો અહીંયા ડીટીયા ખાડો નથી પડ્યો. આપણે ઉતારીને એને ડીટીયા ખાડો પડી ગયેલો છે. અહીંયા ડીટીયા આમ ખાડો પડી ગયેલો હોય ને, એ કેરી ભરાઈ ગયેલી હોય એટલે એ કેરી ઉતારી લેવાની. તો આ જો તમે જોઈ શકતા છો, આને ખાડો પડી ગયેલા છે, સારે ફરતી ખાડો છે. તો આપણે આ કેરી ઉતારી લેવાની છે. ખાડો પડી ગયેલો અને ખાડો નથી એવી રીતના, એટલે આપણે આ કેરી તોડી લીધી. તો આપણે આવી રીતના બધી આવી કેરી ઉતારવાની છે, ભરેલી. તો ફેમિલી, આ ચેનલમાં છે ને મારી સિવાયનું કોઈ એટલે કોઈ આવ્યું નથી. આવ્યા છે છોકરાની બધા આવ્યા છે, પણ અમારા સાહેબ છે ને આ ચેનલમાં હજી કોઈ દિવસ આવ્યા નથી. તો આજમાં છે ને તમને મારે સાહેબને દેખાડવાના છે. તો અમારા સાહેબ જોવા એ કેરી તોડે છે, જોઈ શકતા છે. કેમ કે મને છે ને કેરી ઉતારવામાં બહુ ખબર ન પડે, એટલે એને ઉતારવાનું કીધું ને એ ઉતારે છે ને હું દેખાડું તમને બધાને. તો કેવી રીતની કેરી ઉતારે એ જુઓ. આવી રીતના જો કેરી ઉતારીને આપે છે. એક જ જગ્યાએ એલી બધી કેરીઓ ઉતારવા માંડ્યા. મેં જુઓ 2 કેરી મેં ઉતારી, મસ્ત મજાની જોરદાર, કાંઈ ન ઘટે એવી જગ્યા છે ને. 2 કેરી ખાડાવાળી જો. તો આવી રીતના આપણે કેરીઓ ઉતારવાની છે બધી. તો જુઓ અમારે અહીંયા વેડવી ન પડે કેરીઓ, કેમ કે અમારા આંબા હેઠા છે ને, એટલે હાથે આપણે તોડી શકીએ. ઉષા આંબા વયા જાય ને પછી વેડવી પડશે. અત્યારે હજી વાંધો નહીં આવે. મસ્ત મજાની કેરી છે ને હેઠેલી તોડી. અને ઓણ છે ને કેરીઓમાં જો આવા કંઈક ડાઘ પડી જાય છે. આ શું હોય કંઈ ખબર નહીં, પણ ઘણી ખરી કેરીઓમાં છે ને ઓણ આવો રોગ આવી ગયેલો છે. હવે આનું કંઈક દવા બવા કંઈક હોય, એના લીધેથી પડે. માહિતી હોય તો કોમેન્ટમાં કહેજો. આ કેરી આપણે નથી નાખવાની, બાકી દેવાવાળાને બધાને હારી કેરી દેવાયની. મસ્ત મજાની જોરદાર, કંઈ ઘટે નહીં એવી. આમ જુઓ આંબાઈ ઘટી જાય. ભાવ કેટલો પછી તો હારી દેવી પડે. આંબાઈ ઘટી જાય નહીં, પણ આંબાઈ ઘટી જાય. હવે આ સાઈડ આવી આવું ફાઇનલી મિત્રો, એક આંબામાં એટલી એક તગારું તો ઉતારી લીધી. હજી બાકીના અહીંયા છે. આ આંબામાં હજી બાકી છે, ઓલા આંબામાં બાકી છે, આ આંબે બાકી છે, પછી આપણે ઓલે પડખે આંબા છે એમાં હજી બાકી છે. એક તગારું કેરી એક આંબાલી ઉતરી જાય એવું લાગે છે. તમે બધા એમ કહેતા હા ભાવ બહુ છે. આ મારા સાહેબ તમને હરખા દેખાડી દઉં. જો તમે જોઈ શકતા છો, પહેલી વાર આવ્યા છે આ ચેનલમાં સાહેબ. પાકું છે, મને શરમ લાગે તો બહુ. પહેલી વાર આવ્યા છે અને મારે છે ને 3 ચેનલ છે. તમે બધા અમને ઓળખો છો, સપોર્ટ કરો છો. થેન્ક યુ સપોર્ટ કરવા માટે. સપોર્ટ કરતા રહેજો. અને અમે છે ને ફેમિલી બ્લોગ હવે શરૂ કર્યા છે, તો તમને અવારનવાર મળશું. હવે બધાય આખી મારી ફેમિલી તમને બતાવવામાં આવશે. એ અલગ બનાવીશું. પણ અત્યારે છે ને કાજલથી ભેગું થાય એમ નતું કેરીઓમાં. સાહેબ આ હાંક છે હો. હા એ હાંક છે, ખબર છે. દેખાઈ જાય, હાંક હોય ને દેખાઈ જાય.
પણ એમ નહીં, તમે બધા ભાવ નથી બહુ ભાવ છે એમ બહુ કહેતા ભાવ છે એમ કેતા હા. કેરી જોવો તમે એકવાર. કેરી તમે જોવો અને ખાઈને પછી તમે તારે તો એવું લાગે ને તો કેજો પૈસા દેવાના એમ. હા ખાઈને પછી પૈસા દેવાના એવું લાગે તો તમને ભાવ વધારે લાગતો હોય ને તો, પણ એવું ભાઈ એમ નથી. નથી, 200 રૂપિયા ભાવ છે પણ એક વખત માણસ લઈ જાય ને એ અનેક વખત લઈ જાય. હા. અને પોર છે ને પોર લઈ જાય ને એનો તો ઓન ઓર્ડર છે. જો 30 કિલો મેં વેચી નાખી કાલના દિવસમાં, 30 કિલો વેચીને એનો પોરનો ઓર્ડર હતો આપેલો. પછી આ અત્યારે એક મણ દેવાની છે તો એનો પોરનો ઓર્ડર છે. તો પોરે 200 રૂપિયા ભાવ હતો અને વણે 200 રૂપિયા ભાવ છે. પોર છે ને અમારા ગામની અંદર માર્કેટમાં આપણે કેરી વેચાતી હોય ને 30 રૂપિયાની કિલો મળતી. મારી ઘરે મારી કેરી 200 રૂપિયાની કિલો હતી. એટલે એવું બધું છે. છતાંય પણ માણસો છે કે અમને ખાવા માટેથી ન રહેવા દે, કેમ કે અમે બહુ હજી બહાર નથી પાડ્યું. આંબા અમારે છે એમ, કેરી અમે વેચી છે એમ, પણ આ તો અમુક લોકો કોક અહીંયા આવી ગયેલા હોય ને ખબર હોય ને એ એને જથી ઓર્ડર આપેલા હોય એવું બધું હોય. એટલે ભાવ ન કહેવાય આ કાંઈ અમારા માટે તો. બાકી જો કેરીઓ આવી રીતના ઉતરે છે, ઉતરી ગયા આંબે. હા, એક આંબે પૂરી, એક આંબે કેરી પૂરી થઈ ગઈ, એટલે પૂરી નહીં એટલે કે ભરેલી પૂરી થઈ ગઈ એમ. બાકી જઈએ બીજા આંબે. તો આપણો પેલો બ્લોગ આવ્યો હોય ને એ બગીચામાં આપણે પગી જઈએ. તો એ બગીચામાં કેરીઓ આપણે ઉતારવાની છે ને, જો 3 કેરીઓ તો આપણે ઉતારી લીધી છે અને હજી આવડાને ઉતારવાનું શરૂ છે આમાં બધે. બાકી તો જવો હજી આની પા કેરીઓ આમ નથી દેખાતી, પણ બાકી હેઠે છે ને બહુ કેરીઓ છે. અને કાલમાં તો આપણે છે ને 30 કિલા કેરીઓ આમાંથી ઉતારી લીધી. કેમેરામેન ફોકસ કરો. જુઓ આ નાની કેરી છે. તમને એમ થાય કે આ તો કોઈ જ ન પાકે, એમ શું લેવા ન પાકે તો કે નાની છે ને તી, પણ એમ નથી. આ ભરાઈ ગયેલી છે, આ વધે નહીં એવડી જ થાય. આમ જો ડીટીએમાં બેયમાં ખાડા પડી જાય. અને અહીંયા કરો મેક તો ધંધા આવડે. આ કેટલી નાની છે જુઓ ગાઈસ. નાની છે નાની હા દેખાય. તોય તીન પાકી જાય, કેમ કે ભરાઈ જતી છે. આ કેરી થોડોક સમય ઓલો કિલામાં કેટલી આવે ખબર છે? આવી હોય તો કિલામાં કેટલી આવે ખબર છે? 3 આવે ગાઈસ કિલામાં. આ બે પડી, આ બે આવડી 3 યાખેત હોય ને તો કિલામાં 3 કેરી જ આવે ખાલી. લીટીઓ રાખલે એવડી કેરી છે. અને આમ અત્યારે અમે લાગત બધી જોખી કે તો કિલામાં વધીને 4 કેરી આવે તોય વધી જ જાય. 4 કેરીમાં તો વધી જ જાય. તો અમે છે ને કિલામાં 4 કેરી જવા જ દઈએ બધાને. એવી રીતના છે ને. જો આવી રીતના અહીંયા આવ્યું કેરીયું છે. આંબામાં બધા ગળી ગયેલા છે. હવે કેરીયું ઉતારવા હું તમને એક બીજા આંબે જઈને દેખાડી દઉં કેરીયું. આ આંબો જુઓ અહીંયા હજી નાની છે, હજી શરૂઆત જ નથી થઈ. આ આંબે આપણે કેરી કંઈ ઉતારી જ નથી, કેમ કે હજી નાની છે અને ભરાણી નથી હજી. એટલે અહીંયા જ તે આ 2 આંબા જવા હાવ નાના જ છે હજી. તો તેના 2 આંબે છે કે હજી નાની કેરીઓ છે, ભરાણી નથી ને એટલે. બાકી અહીંયા બીજા આંબે દેખાડી દઉં જુઓ. સવો ટીંગાય આ આંબો વધારે એક ઊંચો વયો ગયેલો છે. અહીંથી આપણે કાલ ઘણી કેરી ઉતારી લીધી આ આંબામાંથી. જુઓ છે ને આવી રીતનું કંઈક કેરીયું છે તો ઉતારવા મળીએ ફટાફટ. બાકી અહીંયા જો આ 5 કેરીઓ છે ને, 5 કેરીનો લૂમખો છે ને, પણ અહીંયા જો આ એકેય કેરી હજી ભરાણી નથી. એટલે કેમ હતા ખાડા જ નથી પીડ્યા. જો બધી હજી એમનેમ છે, ભરાણી નથી ને એટલે હજી આ બધી હજી ભરાવાની બાકી છે. આ બધી કેરીઓ હજી ભરાવાની બાકી છે ને. આમાં હજી ઉતારવાનું શરૂ છે. ઉતારી લઈ પહેલાં, પછી તમને દેખાડી કે કેટલી કેરીઓ ઉતારી. આમાં તો ઉતારવાની છે દુનિયાની કેરી. તો ફેમિલી આપણું તગારું ભરાઈ ગયું છે ને આપણે બીજી કેરી ઉતારેલી બધી સામે પડી છે. તો હવે છે ને તગારું આપણે ના લઈને જઈએ અને તમને દેખાડી કેટલી કેરી ઉતારી એમ. ને એક જુઓ આવી કંઈક કલરવાળી કેરી તોડી છે, પાકેલી નથી, કાચી છે હજી, પણ એનો કલર એવો છે એમ. હવે જઈએ આપણે ઓલી કેરી પડી જ ના. તો ફેમિલી હવે આપણે છે ને કેરી આવી ગયા છીએ. આપણે કેરી ઉતારી હતી ને ના, અને હવે આપણે છે ને આ મહેનત શું કરવા કરી ખબર છે? થમલેન હાટું આપણે આવી મહેનત કરવાની છે. જો તમે જોઈ શકતા છો બધી કેરી કેવી છે, જોરદાર છે ને, કાંઈ ઘટે નહીં એવી. બાકી જુઓ કેમ છે કેરીયું. આ એક કેરી પાકી ગયેલી છે અને આ હજી કાચી છે. એક આપણે માથે શવ માટે મૂકી છે ફોટો પાડવા હાટુંથી. બાકી કેરીયું જુઓ તમે છે ને એકદમ દાણા પડી ગયેલા છે. સરખી નિરાય તે જોઈ લ્યો, મસ્ત મજાની કેરી છે આપણે બધી ભરાઈ ગયેલી. અને જો આવી રીતના ખાડાવાળી કેરી આપણે ઉતારી છે બધી. તમે જોઈ શકતા છો. શું કરતા સાહેબ છે ને સરસ શૂટિંગ શરૂ કરી દે, ફોટો પાડતા હોય ને તા. ફેમિલી હું છે ને એક વખત બોલ્યો નથી આમાં, પહેલી વખત બોલું છું. પ્રોડવી લેજો. બાકી છે ને કેરી એટલે આમ જુઓ, ઓહો કેમ છે ફેમિલી કેરી. આમ તો જુઓ કાંઈ ઘટે મારા વાલા.
આવી કેરી હોય અને આવી કેરી એમ વેચી તે 200 રૂપિયા ભાવ છે નકર નકર ન હોય સમજાઈ ગયું. ચાલો તો એ તો એમ આમ એટલી બધી વેસવાની ઓલી નથી કરતા. મારા પરાણે ને પરાણે બે માગે કે તો આપીએ નકર અહીંયા એટલે તમારે ખાવા જોઈએ. તો ફેમિલી હવે આપણે આને વજન કરવા લઈ જવાની છે તો બધી આપણે છે ને તગારામાં હળવું હળવું બધી ગોઠવી નાખશું. અને આપણે છે ને આને ફગાવાય નહીં, બહુ ટોસાવાનું ન દેવાય. ધીમે ધીમે આપણે જો આવી રીતના આને ખડકી દેવાની છે અને પછી આપણે આને વજન કરવા જવાનું છે. તો વજનમાં આપણે કેટલા 10 કિલા કેરી કરવાની છે વજનમાં. 10 કિલા કે મણ? 10 કિલા મણ કે જોખવાની કહેતા ને હમણાં? મણ જોખવાનું છે કે 10 કિલા? મણ મને નહીં ખબર હો પછી બહુ 20 કિલા ને દેવાની? કંઈક યાદ નથી મને. ભૂલકણી છે, ભૂલી ગઈ. પણ કાંઈ વાંધો નહીં, ફટાકે લઈ જાય ઘરે અને વજન કરી લઈએ અને પછી તમને અપડેટ એની આપજો. હાલો એક તગારું ભરાઈ ગયું છે, પછી અપડેટ એની આપજો. પછી અપડેટ આપ્યું આપણે હરીગવાની. તો અમારા હરીગવે છે ને કે એટલી બધી હિંગુ આવેલી છે કે ને આવેલી કે કેટલા વર્ષનો થયો એ તમને બધી માહિતી આપશું. વાહ. તો ફેમિલી હાંસ પડી ગઈ છે ને આપણે આવી ગયેલા છીએ હરીગવે. તો હવે તમને હરીગવો દેખાડી દઉં. તો જો તમે જોઈ શકતા છો આવી રીતના આપણો હરીગવો છે. આને અમે પાણી પાઈ કે નથી પાતા, કે રોપડું છે કે શું સોંપેલું છે, બી સોંપેલું છે કે રોપડું સોંપેલું છે કે પછી કેમ અમે ઉઝેરેલો છે, એનો તમને છે ને ફૂલ વિડીયો બીજા વિડીયોમાં દેખાડી દઈશું ક્યારેક. તો જો આવડી આવડી હિંગુ થાય છે, તમે જોઈ હાથ લાંબો કરીને કર. હજી તો આ ને હાથ લાંબો કરીને માપ ની. હજી તો છે ને હાવ કૂણી છે, હજી ભરા છે તો એથી હાવ છે ને આમ કૂણી તીરે હજી હાવ આ કૂણી છે. તો બસ આ સાથે આપણો વિડીયો પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.